અમદાવાદમાં પડેલા થોડા વરસાદે સમસ્યાનો જાણે પહાડ સર્જી દીધો। વરસાદ રહી ગયાને 24 કલાક કરતાં વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ પણ ઘણા વિસ્તારોમાંથી પાણી ઓસર્યા નથી। બીજી તરફ ભંગાર રસ્તા અને ભૂવાએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે। મેટ્રો સિટી અમદાવાદમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવ્યાના 24 કલાક વીતી ગયા હોવા છતાં લોકોની મુશ્કેલીમાં જરા પણ ઘટાડો થયો નથી। શહેરમાં ઠેર ઠેર ખોદકામ અને ભૂવા પડવાથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। નિકોલ વિસ્તારમાં પણ વરસાદી સિઝનમાં કોર્પોરેશન દ્વારા ખોદકામ શરૂ કરાયું, જેને કારણે લોકોએ અને વાહન ચાલકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો। વરસાદ સિવાય પણ ગટરના પાણી આવતા હોવાની સ્થાનિકોએ ફરિયાદો કરી। પરિસ્થિતિ છેલ્લા 15 દિવસથી આ ગટરના પાણી ભરાયેલા રહે છે। વરસાદી પાણી તો કાલે થોડા ઘણા આવ્યા અને ગટરના પાણી અહીંયા ભક્તિ સર્કલ આગળ ગોપાલ ચોક અને એનાથી આગળ જઈએ તો વેરા સુધી આ ગટરના પાણીના અહીંયા ઉપદ્રવ થાય છે। કોઈ નિકાલના પાણીની કોઈ વ્યવસ્થા નથી। આજે આ લોકો અધિકારીઓને અમે જ્યારે વાત કરીએ તો એવું કહેતા હોય કે પ્રી મોન્સૂન પ્લાનગીરી અમારી ચાલુ છે અને એમાં અમારું કામ થઈ ગયેલું છે। તો આજે આ ખોદકામ શા માટે છે? અમદાવાદમાં પડેલા ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું, ત્યારે પૂર્વ ઝોનમાં આવેલા મણિનગર સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી। આ વિસ્તારમાં રેલવે સ્ટેશન, બજાર, શાકભાજી માર્કેટ હોવાને કારણે લોકોની અવરજવર વધારે રહેતી હોય છે। ત્યારે વરસાદમાં પાણી ભરાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂનની કામગીરી પોકળ સાબિત થઈ। અમદાવાદ પૂર્વમાં નાગરવેલ હનુમાન મંદિર પાસે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। ઢીચણસમાં પાણી ભરાતા વાહન ચાલકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો। સ્થાનિક દુકાનદારોએ પણ વરસાદી પાણી ભરાઈ જવાથી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। શહેરના શાંતિપુરા વિસ્તારમાં આવેલા એપલ વુડ્સ વિલામાં 400 જેટલા બંગલાઓમાં ઘૂંટણસમાં ગટરના પાણી ભરાયા હતા। હજુ સુધી પણ અધિકારી આ ઘટનાની મુલાકાત માટે આવ્યા નહોતા, જેને લઈને સ્થાનિકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી મોન્સૂન કામગીરી પર વરસાદી પાણી ફરી વળતા મેયરની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે મિટિંગ યોજાઈ, જેમાં કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી। ઉપરાંત જ્યાં ભૂવા પડ્યા છે ત્યાં અધિકારીઓને તાકીદ કરવામાં આવી। પૂર્વ વિસ્તારના એએમસીના સ્ટાફને સ્ટેન્ડ ટુ રહેવા સૂચના આપવામાં આવી છે। પણ કોઈક જગ્યાએ ભૂવા પડવા કે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમસ્યાનું નિવારણ થઈ રહ્યું છે અને સાથે સાથે ચોમાસાની ઋતુને ધ્યાને લેતા આ જે તમામ પરિસ્થિતિની સમીક્ષા આજની મિટિંગમાં કરવામાં આવી છે। શહેરના વસ્ત્રાલ રિંગ રોડ પર વરસાદ બાદ રસ્તો બેસી જતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો। ભારે વરસાદ બાદ વસ્ત્રાલમાં એક તરફનો રસ્તો સંપૂર્ણ બેસી ગયો હતો, તેમજ સ્થાનિકોએ બેરિકેડ મૂકીને રસ્તો બંધ કરાવ્યો હતો। આશરે 200 મીટર જેટલો રસ્તો વરસાદના કારણે ગટર લાઇન સાથે બેસી ગયો હતો। બ્યુરો રિપોર્ટ, જી।